પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ એક્સેસ મોપેડ કિંમત ₹70,000ની મત્તાની સાથે બે આરોપીઓને શોધી કાઢી વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી KN ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 શ્રી રાજેશ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર I ડિવિઝન શ્રી NP ગોહિલ સાહેબ સુરત શહેરનાઓએ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ અટકાવવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે ઉપરી અધિકારીશ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RJ ચુડાસમા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KA ચૌહાણ સાહેબનાઓએ મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારું સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા માણસોને સૂચના કરેલ હોય છે. અંતર્ગત સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર LH મસાણી નાઓના દિશા નિર્દેશો હેઠળ સર્વેલન્સ કોડના માણસોની અલગ અલગ ટીમો મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું કાર્યરત હતી. તે દરમિયાન સર્વેલન્સ કોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ મેલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રદ્યુમનસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપીઓ અરબાઝ બસીર શેખ તથા શહઝાદ વહાબુદ્દીન કાઝીને ચોરીમાં ગયેલ સુઝુકી એક્સેસ મોપેડ નંબર JJ05TY2335 જેની કિંમત ₹70,000ની મત્તાની સાથે પકડી પાડી અને અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.